સુરતમાં બોગસ આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ। બાંગ્લાદેશી નાગરિકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યા। 5000માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપ્યા હતા। પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવનારની પણ ધરપકડ। ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ। અગાઉ 9 બાંગ્લાદેશીઓની કરાઈ હતી ધરપકડ। બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવવાના મામલો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, 5000માં નકલી આધાર કાર્ડ બનાવી આપવામાં આવતું હતું, શું વધુ વિગતો? કોની સામે હાલમાં પોલીસે કાર્યવાહી કરી છે? આ સમગ્ર પ્રકરણ સુરત પીસીબી અને એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના અંદર ગેરકાયદેસર ભારત દેશની અંદર જે બાંગ્લાદેશીઓ હતા તેમના આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા। માત્ર 5000 રૂપિયામાં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। જે તપાસના અંદર હવે ઉત્તરાયણ પોલીસને એક સફળતા હાથ લાગી છે। અગાઉ 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પૂછપરછના અંદર ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે ખુલ્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે પાલઘર જે વલસાડ નજીક આવ્યું છે ત્યાં આરોપી સીએસસી સેન્ટરનો સંચાલક છે અને એ 5000 રૂપિયા લઈને બોગસ આધાર કાર્ડ ગેરકાયદેસર પ્રવેશેલા બાંગ્લાદેશીઓને બનાવી આપતો હતો। જી, આભાર તમામ વિગતો માટે।